નો સમય છે અને પુરુષોત્તમ રૂપાલા પોતાની સભા સંબોધીને પોતાના ઘરે પરત ફરી રહ્યા હોય છે ત્યારે અચાનક એમને એક સમાચાર મળે છે કે રાજકોટના એક ભાગમાં એક ભજન મંડળીનું આયોજન કરવામાં આવ્યું છે અને રાત્રિ સંધ્યાનો પ્રોગ્રામ છે. આ સાંભળી અને ડાયરા અને ભજનોના શોખીન એવા પુરુષોત્તમ રૂપાલા એ ભજન મંડળી એ ભજન સંધ્યામાં ભાગ લેવા એ સ્થળે પહોંચી જાય છે. બકાયદા ત્યાં તેમનું ભાષણ પણ રાખવામાં આવે છે અને પોતાની સ્પીચ કરવા ઊભા થાય છે. આ દરમિયાન પોતે એક એવું વાક્ય બોલે છે ત્યારે તો કોઈને ખબર જ નહોતી કે આ વાક્ય કદાચ આવનાર સમયમાં ગુજરાતની રાજનીતિમાં ગુજરાતના જે ચૂંટણીના રિઝલ્ટો છે એના પર પણ પ્રભાવ પાડી શકશે. પણ પુરુષોત્તમ રૂપાલા પોતાનું જે વાક્ય બોલે છે ત્યારે તો પોતે ઇઝી વે લેમેન ટર્મમાં બોલી જાય છે કે ગુજરાતના અને ભારતના રાજા રજવાડાઓએ મુસલમાનો અને અંગ્રેજો સાથે રોટી બેટીના સંબંધ રાખ્યા હતા. આ વાક્ય પુરુષોત્તમ રૂપાલા બોલી અને પોતાની સ્પીચ પૂરી કરી અને ઘરે આવી જાય છે ત્યારે એમને સુદ્ધા પર ખબર નહોતી કે આવતીકાલે શું થવાનું છે. પણ બને છે એવું કે આ વાક્ય ધીમે ધીમે સોશિયલ મીડિયામાં વાયરલ થવા માંડે છે. એમનું સ્પીચનું એ કટિંગ એ ભાગ કે જેમાં શંકાસ્પદ ટિપ્પણી હતી એ વાયરલ થાય છે અને ગુજરાતના દરેક ગામડે અને તાલુકે આ વાક્ય પહોંચે છે, આ સ્પીચનો ટુકડો પહોંચે છે અને ક્ષત્રિયોમાં એક રોષનો જુવાળ ફાટી નીકળે છે. દરેક જગ્યાએ સ્ત્રી સમાજના આગેવાનો છે, ક્ષત્રિયોના આગેવાનો છે, એ પ્લાન બનાવી અને તાલુકે જિલ્લે આવેદનપત્રો આપે છે અને રૂપાલાને માફી માંગવા માટેનું જણાવવામાં આવે છે. રૂપાલા તરત જ રાજકોટના એક ગામમાં આવી અને ક્ષત્રિય સમુદાયની માફી પણ માગે છે. પણ ક્ષત્રિય સમુદાય અહીંયા જંપતો નથી અને એની એક જ ડિમાન્ડ છે કે પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ થાય અને એ ચૂંટણી લડવાનું માંડી વાળે. આ જોતા પુરુષોત્તમ રૂપાલા પણ આ બાજુ ટસના મસ્ત થતા નથી. પોતાના પ્રચારમાં ફરીથી લાગી જાય છે અને આ બાજુ ક્ષત્રિયોનો એક જુવાળ વળી એક દાવાનળનું સ્વરૂપ ધારણ કરે છે અને ક્ષત્રિય સમુદાયના જે આગેવાનો છે એ બધા ભેગા થઈ અને એક સંકલન સમિતિ જેમાં 92 મેમ્બર્સનો સમાવેશ કરવામાં આવે છે અને જે સમગ્ર આંદોલનને રૂપરેખા તૈયાર કરે છે. આ રૂપરેખાને ભાગરૂપે તેઓ જિલ્લે મોટા સંમેલનનું આયોજન કરે છે અને છતાં પણ સરકારના પેટમાંથી પાણી ન હલતા તેઓ રાજકોટના એક ગામમાં ક્ષત્રિય મહાસંમેલનનું આયોજન કરે છે અને આ સંમેલનના પડઘા દિલ્હીના હાઈકમાન્ડ સુધી અને ગુજરાતના મુખ્યમંત્રી સુધી પહોંચે છે. અચાનક જ રાતના 12 વાગે મુખ્યમંત્રી નિવાસ સ્થાને ક્ષત્રિય સમુદાયના આગેવાનો અને તેના પીઢ નેતાઓ કે જે પૂર્વમાં કેબિનેટ મંત્રી અથવા તો રાજ્ય કક્ષાના મંત્રીઓ રહી ચૂકેલા છે તેમને પણ બોલાવવામાં આવે છે અને ક્ષત્રિય સમુદાય અને મુખ્યમંત્રી તથા ગુજરાત રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબની વચ્ચે મિટિંગનું આયોજન થાય અને આ મિટિંગમાં ક્ષત્રિય સમુદાયની જે ડિમાન્ડ છે, જે એમની માંગો છે એમને સાંભળવામાં આવે છે, એના ઉપર વિચાર કરવામાં આવે છે અને ભરોસો આપવામાં આવે છે કે અમે આ મુદ્દાને હાઈકમાન્ડ સુધી લઈ જશું. પરંતુ 2 દિવસની રાહ જોયા બાદ પણ એ મુદ્દા પર કોઈ નિવેડો આવતો નથી, કોઈ નિર્ણય આવતો નથી. એટલે ફરીથી ક્ષત્રિય સમુદાય સક્રિય બની અને પાર્ટી બીજેપી અને પુરુષોત્તમ રૂપાલાને સબક શીખવાડવા ફરીથી તૈયાર થાય છે. એ સંકલન સમિતિનું વિસ્તરણ કરવામાં આવે છે. 92 સભ્યોની જગ્યાએ 500 સભ્યો બનાવવામાં આવે છે અને દરેક જિલ્લે તાલુકે એક ટીમનું ગઠન કરવામાં આવે છે જે એન્ટી બીજેપી કામ કરશે અને બીજેપીના મતોને તેને વિરોધી પાર્ટીમાં મતને રૂપાંતરણ કરવામાં આવશે. અને ગુજરાતની 8 એવી સીટો કે જેમાં ક્ષત્રિયો બહુમતી ધરાવે છે અને ક્ષત્રિયોના વોટથી કંઈક ફરક પડતો હોય એવી 8 સીટોને અલગથી રેખાંકિત કરી અને એના ઉપર અલગ આયોજન કરવામાં આવે છે. એમાંની સીટો છે રાજકોટ, ખેડા, આણંદ, વડોદરા, પાટણ અને બનાસકાંઠા અને જામનગર. આ બધી ટીમો જ્યારે જે સંકલન સમિતિના આગેવાન છે પીટી જાડેજા એ પોતાની જે પ્રેસ કોન્ફરન્સ હોય એમાં જાહેરાત કરે છે કે આ 8 સીટો પર ક્ષત્રિયો બીજેપી તરફી ના રહી અને કોંગ્રેસ તરફી, જોકે તેઓ સ્પષ્ટ કોંગ્રેસનું નામ નથી કહેતા પરંતુ કહે છે કે બીજેપીની વિરોધી પાર્ટીમાં મતોનું રૂપાંતરણ કરાવશે અને બીજેપીને સબક શીખવાડવામાં આવશે. જો હજી પણ જો રૂપાલાની ટિકિટ રદ ના કરવામાં આવે અથવા તો રૂપાલાની જગ્યાએ કોઈ બીજાને ચૂંટણી ના લડાવવામાં આવે તો મિત્રો આપ પણ આ બાબતે પોતાનો મત રજૂ કરો કે શું રૂપાલાએ હવે શું કરવું જોઈએ અથવા તો ક્ષત્રિય સમુદાય શું આ જંગ જીતી શકશે કે કેમ. જય હિન્દ, જય ભારત.